વૈશ્વિક હીરા મંદિરના હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ કપરા સમયમાં રત્નકલાકારોની વારે લાલજી પટેલ આવ્યા છે. લાલજી પટેલે 34 જેટલા રત્નકલાકારના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી. સુરતના હીરા કર્મચારીઓને ઉનાળામાં અને દિવાળી પર રજાઓ મળતી હોય છે, પરંતુ અત્યારે વૈશ્વિક હીરા મંદિરના કારણે રત્નકલાકારોની 10 દિવસની રજાઓ પર મોકલી દીધી છે. સુરત હીરા ઉદ્યોગને ઘણીવાર મંદિરનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે વિશ્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ મંદિરનો સામનો કરવો પડતો હોય છે. આ કપરા સમયમાં મોદી શૂટ કરનાર ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્નકલાકાર માટે દેવદૂત સાબિત થયા છે. લાલજીભાઈ પટેલ રત્નકલાકારોના વારે આવ્યા છે. 34 જેટલા રત્નકલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી છે. હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે. વિદ્યાર્થી દીઠ 15,000ની એજ્યુકેશન સ્કોલરશિપ આપવામાં આવી હતી. આપઘાત કરનાર રત્નકલાકારના પરિવારને સહાય આપવામાં આવી છે. મારું નામ છે ભાવેશકાર, ડાયમંડ વર્કર યુનિયન રાજકોટ. આજે શું કાર્યક્રમોનું મેદાન છે? ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજથી 15-20 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલ આપઘાત રોકો અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણમાં પ્રોબ્લેમ આવતી હતી, જે લોકોની રોજગારી નહોતી, એ લોકોને શિક્ષણ ફી ભરવા માટે અમારી પાસે લિસ્ટ આવ્યું હતું. ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે જેટલા લોકોની શિક્ષણ ફી ભરવાની હશે અને દરેક લોકોની શિક્ષણ ફી 15,000 લેખે ભરી દેવાની તૈયારી બતાવી. આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચેક વિતરણના કાર્યક્રમની અંદર 40 જેટલા બાળકોને રત્નકલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને નોંધ લેવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કારીગરોની રત્નકલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ, જેથી કરીને આપણે આ મંદિરના માર્ગથી રત્નકલાકારોને ઉગાડીશું.